હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. એસ્ટ્રો 9 કાર્યક્રમ થકી આપના જીવનની સમસ્યાઓને વાચા આપવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. એટલું જ નહીં, આપની જીવનની સમસ્યાઓને સોલ્યુશન સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. અને જ્યાં આપનો મૂંઝારો છે ત્યાં એસ્ટ્રો 9નો આપને સાથ મળી રહ્યો છે કે જેથી આપ આપના સવાલોના જવાબ મેળવી શકો, જીવનમાં પ્રગતિ કરી શકો, ખુશહાલીને પ્રાપ્ત કરી શકો. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે આપના સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય આકાશભાઈ ભટ્ટ. આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપના સવાલોને વાચા મળી રહી છે એસ્ટ્રો 9માં. આપના તમામ સવાલોના એક એવો દિશા નિર્દેશ મળી રહ્યો છે કે જેથી આપના જીવનને પ્રગતિના પંથે લઈ જવામાં અમે આપના સહાયક બની જઈએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. જીવનમાં પ્રાપ્તિ અને તેના અર્થે થતી તમામ ઘટમાળ, તેમાં આપણે ઘણીવાર મૂંઝાતા હોઈએ છીએ અને આ જ મૂંઝારાઓ ત્યારે આખરે ખૂબ સારું ફળ આપતા હોય છે જ્યારે તેમાં કોઈ યોગ્ય માર્ગદર્શન મળી જાય. આકાશભાઈ, આખરે જ્યોતિષ અને જ્યોતિષાચાર્ય આ બંનેને લઈને ઘણીવાર એ પ્રશ્ન થતા હોય છે કે મેં જ્યોતિષ પાસેથી જોશ જોડાવ્યા હતા પરંતુ એવું પરિણામ મને મળ્યું નહીં, અથવા એમણે તો કદાચ નકારાત્મક પરિણામ આપ્યું હતું પરંતુ મારા જીવનમાં તો સારું થયું છે. તો વાંક કોનો, જ્યોતિષનો કે જ્યોતિષાચાર્યનો? જ્યોતિષ જોવામાં આખરે કોઈ ગફલત થઈ જાય એનો મતલબ એમ તો નથી ને કે આખરે જ્યોતિષની અંદર કોઈ પ્રોબ્લેમ છે? નહીં, બિલકુલ નહીં. હવે એકચ્યુઅલમાં જયેશભાઈ એવું હોય છે કે હંમેશા દરેકના ભાગ્યની અંદર કંઈક ને કંઈક સારું પણ હોય. ક્યારેય કોઈની કુંડલીની અંદર એકલું નેગેટિવ હોય એવું ક્યારે નથી હોતું, એકલું પોઝિટિવ હોય એવું પણ નથી હોતું. ક્યારેક એવું બતાવે કોઈ પણ સારા જ્યોતિષાચાર્ય પોતાના નોલેજ પ્રમાણે સારામાં સારું એસ્ટ્રોલોજીનું એનું ફળકથન કરવાનો પ્રયત્ન કરતા જ હોય છે પોતાના 100% આપીને. પણ એની અંદર જેમ કે લક્ષ્મી યોગ બતાવતા હોય, પણ લક્ષ્મી યોગની અંદર અમે જોવા જઈએ તો ઘણી વખત એવું પણ થતું હોય કે માણસ કામ શું કરે છે એના આધારે એને શું ફળ મળી શકે એમ છે. જો પહેલાં કોઈ વાવ્યું જ નથી તો લક્ષ્મી યોગ બનવાના પણ કોઈ ચાન્સ નથી બનતા. ઘણી વખત એવું પણ થતું હોય છે ક્યાંક કર્મના આધીન, કેમ કે હંમેશા એકલું એસ્ટ્રોલોજી કામ નથી કરતું કે એકલું કર્મ પણ કામ નથી કરતું, એટલે ક્યાંક ને ક્યાંક કર્મ બહુ પ્રધાન બની જતું હોય છે. તો જ્યારે માણસને પોતાના કરેલા કર્મ છે એનું ફળ લેવાની વાત હોય ને ત્યારે કોઈ અમે એમ કહીએ કે ભાઈ ના, આ સમય બહુ ઉત્તમ ચાલી રહ્યો છે, આ સમય દરમિયાન તમારો લક્ષ્મી યોગ બહુ સારો ચાલે છે અને તમે એ સમય દરમિયાન જો કદાચ આપણે ફળની આશા રાખીએ છીએ તો ઇટ્સ ઓકે, તો ત્યારે સાચું પડી શકે છે. પણ આપણે પહેલાં કશું વાવ્યું જ નથી તો લણવા આપણને કંઈ મળવાનું જ નથી. ભલે કદાચ એવા સારા યોગ આવીને જતા પણ રહે, પણ આપણે શું વાવ્યું છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. ચલો નેક્સ્ટ લકી કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરેશભાઈ. હરેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? તમારી બેબી માટેનો. ઓકે, એની જન્મ તારીખ જણાવી દો. એની જન્મ તારીખ છે 15/10/87. 15/10/87. અને જન્મ સમય શું છે? રાત્રે 12:50. ઓકે, અને જન્મ સ્થાન? અને સુરત. ઓકે, હવે તેની સમસ્યા જણાવી દો. એની સમસ્યા મારે એનું જીવન કેવું રહેશે, આર્થિક અને આરોગ્યની રીતે એનું જીવન કેવું રહેશે તે મારે જાણવું છે ઓકે, ગ્રહ હિસાબે. ઠીક છે, જણાવી દઈએ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં આર્થિક રીતે જોવા જઈએ તો ધનસ્થાનના માલિક પોતે જે છે તો એ થોડાક ડિસ્ટર્બ છે, એટલે ફાઇનાન્શિયલી જીવનની અંદર એમને થોડા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ એમને દેખાઈ રહ્યા છે. અને જો જાતે કોઈ ખરેખર અત્યારે જો વર્કિંગમાં છે, એ કોઈ પણ પ્રકારનું કોઈ નોકરી કરી રહ્યા છે કે અથવા કોઈ પણ પ્રકારનો ઘરેથી બિઝનેસ કરી રહ્યા છે તો એમના માટે બહુ સારો સમય અત્યારે ચાલી રહ્યો છે. અને આની જ લક્ષ્મીમાં વૃદ્ધિ થાય, એમને ફાઇનાન્શિયલી જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ ના પડે એના માટે હું ચોક્કસ એક ચંડીપાઠનો બહુ સરસ મજાનો શ્લોક છે એ હું અત્યારે બોલીશ, એ તમે નોટ ડાઉન કરી લેજો કે સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. જો આ મંત્રના રોજના ઓછામાં ઓછા 500-700 વાર જો મંત્ર જાપ કરવામાં આવશે તો ખૂબ ભગવાનની દયા થશે અને એમને ફાઇનાન્શિયલી એમને કોઈ બહુ ચિંતા કરવાની જરૂર નહીં પડે. બીજા નંબર ઉપર એમના હેલ્થ રિલેટેડનો તમારો પ્રશ્ન હતો, તો હેલ્થના સ્થાનની અંદર અત્યારે કોઈ ગોચરમાં કોઈ એવા ગ્રહ નથી બતાવતા કે જે એમનું હેલ્થ બગાડી શકે, સિવાય કે આપણે કોઈ એવો ખાદ્ય પદાર્થો ખાઈ રહ્યા છે કે અથવા પેટને લાગતી વળગતી નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે કે જેમ કે નાની મોટી, એ પણ કોઈ મેજર પ્રોબ્લેમ નથી બતાવતું, એટલે કોઈ આરોગ્યને લાગતી વળગતી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. છતાં આપણને અંદરથી કોઈ એવી ચિંતા રહેતી હોય તો ખાસ કરીને મહાદેવજીની ભક્તિ કરાવડાવો. રોજે રોજ જો શક્ય હોય તો કાળા તલ, દૂધ અને જળ, આ 3 વસ્તુ મહાદેવજી ઉપર જો ચડાવવામાં આવશે તો એનાથી બહુ સરસ ભગવાનની દયા થઈ જશે. ચલો, અમદાવાદથી ગીતાબેન હવે પ્રશ્ન પૂછી રહ્યા છે. ગીતાબેન, કોના વિશેનો સવાલ છે?
મારા ભત્રીજા માટે જ કામ છે ભાઈ. કોના વિશે? ભત્રીજો છે મારો ભત્રીજો છે. ઓકે, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે એની 3/12/2001. હાજી, અને જન્મ સમય? સાંજે જન્મનો સમય છે 11 સવારે. સવારનો સમય છે 11 વાગીને 11 વાગીને કેટલા? 20 મિનિટ 20 મિનિટ. હા. ઓકે, અને જન્મ સ્થાન? જન્મસ્થળ વિજાપુર. ઓકે, હવે પ્રશ્ન જણાવો. એનો પ્રશ્ન એવું છે કે અત્યારે એ કોમ્પ્યુટર એન્જિનિયર કરેલું છે એને કોમ્પ્યુટર સાયન્સ અને માસ્ટર બી કર્યું છે એને અમેરિકા અત્યારે 2 વર્ષથી ગયો છે પણ જોબ માટે પ્રયત્ન કરે છે. માસ્ટર થઈ ગયું છે પણ જોબ માટે પ્રયત્ન કરે છે તો જોબનું કંઈ મળતું નથી અને લગ્ન માટે એને ક્યારે થશે કારણ કે 25 વર્ષ તો થવાય એટલે અને કેવું પાત્ર મળશે અને ભવિષ્યમાં એ ઇન્ડિયા આવે તો સારું કે યુએસએ કારણ કે એના મમ્મી પપ્પા બેમાંથી કોઈ નથી અમે. તો ઇન્ડિયા આવીને પહેલા પરણાવી દેવો છે કે ખરેખર નોકરી કરાવી છે? ના એને કરવી તો કરાવવા છૂટ છે પછી લગ્ન. અચ્છા, એટલે પહેલા નોકરી પછી છોકરી, બરાબર ને? ઠીક છે, ચાલો આપણે બંને ક્રમ જાણી લઈએ. પહેલા શું મળશે? આકાશભાઈ, પહેલા શું મળી શકશે આમાં? એમના જીવનમાં ઓલમોસ્ટ એમના કુંડલી પ્રમાણે જોવા જઈ રહ્યા છે તો બહુ જ સરસ એમના માટે અત્યારે સારી એવી નોકરીના યોગ તો બતાવી જ રહ્યા છે અને એવી સારી એવી નોકરી એમને ત્યારે જ પ્રાપ્ત થાય એવી છે કે ત્યાં આગળ જો કદાચ મને નથી ખબર એ કઈ સિચ્યુએશનમાં છે પણ હા 100% જો કદાચ એમને ચાન્સ મળતો હોય ને તો રોજે રોજ જો સૂર્યનારાયણ ભગવાનને જો અર્ઘ્ય આપશે તો એનાથી એમના માટે સારામાં સારી નોકરી અને એવી નોકરી કે એમના ગમતી નોકરી, નહીં કે ચલાવી લેવા ખાતર. અને એવી ચલાવી લેવા ખાતર તો અત્યારે કંઈક તો કરતા જ હશે કેમ કે કુંડલીના ગ્રહો છે અને જે સિચ્યુએશનમાં બેઠા જે પ્રમાણે અત્યારે નોકરી તો કરતા હશે પણ એવી નોકરી કરતા હશે કે જેની અંદર એમને સંતોષ નહીં હોય કે અથવા પોતાના ફિલ્ડની નહીં હોય એવું બની શકે. તો એના માટે ખાસ સૂર્યનારાયણ ભગવાનને જો રોજે રોજ અર્ઘ્ય આપશે તો સારામાં સારું એમને નોકરી પ્રાપ્ત થાય એમ છે અને પછી ભગવાનની દયાથી 2027ની અંદર એમને સારામાં સારી છોકરી પ્રાપ્ત થશે અને એની જોડે શુભ સમય એના વિવાહ યોજાય એવું બતાવે છે. અને એના માટે પણ એક ઉત્તમ હું ઉદાહરણ એક સરસ મજાનો ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો એ જો જાતે કરશે તો વધારે સારું છે. જો જાતે ત્યાં આગળ ન થઈ શકે તો એના વતી પણ તમે અહીંયા કરી શકો એમ છો. ખાસ કરીને ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ લઈ અને જો શક્ય હોય તો બ્રાહ્મણને દાનમાં આપશે અથવા બ્રહ્મભોજન કરાવવામાં આવશે જો ગુરુવારના દિવસે તો પણ આપણા માટે બહુ જ સારું એવું ફળદાયી રહેશે. અને ખાસ કરીને બ્રાહ્મણને જો જમાડો છો તો સંકલ્પ એવી રીતનો કરાવડાવવાનો કે આ બ્રહ્મભોજનનું પુણ્યફળ મારા એ ભત્રીજાને પ્રાપ્ત થાય તો એને બહુ સારામાં સારું એના જીવનમાં બહુ પ્રગતિ થઈ જઈ શકે એમ છે. ચલો, કલોલથી પલ્લવીબેન હાલ જોડાયા છે. પલ્લવીબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારી જન્મ તારીખ છે 23/7/1989. ઓકે, 23/4/1989. જન્મ સમય આપનો? સમય સર સમય નથી ખબર મને પણ એના જન્મસ્થળ છે કડી. કડી. અને ટેન્ટેટિવ જન્મ સમય ખ્યાલ છે? સવારે સાંજે? એ સાંજે થયેલો છે. સાંજે સમયે છે. ઓકે, ચલો આપની કન્યા રાશિ સમજીને અમે સાંજના સમય પરથી અનુમાન લગાવ્યું પણ એ પ્રેડિક્શન એટલું એક્યુરેટ નહીં આવે. જો આપનો જન્મ સમય હોત તો ચોક્કસપણે આપણે વધારે સારી રીતે આ સવાલનો જવાબ આપી શક્યા. પણ આપનો સવાલ જણાવી દો હવે. હા, પ્રશ્ન એ હતો કે મારે પોતાના માટે પૂછ્યું હતું કે મારે અત્યારે દવા ચાલે છે પણ મારી બેબી છે પણ એના મારા દીકરા માટે એક આશા છે પણ મારું એ આશા પૂરી થતી નથી તો શું કારણ હશે કે મતલબ કે પ્રેગ્નન્સી નથી રહેતી એમ? બિલકુલ બિલકુલ, કંઈ વાંધો નહીં. છતાંય તે હવે અમારી પાસે જેટલી માહિતી છે એટલી જ માહિતીની અંદર તમને સારામાં સારો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રિડિક્શનને 100% નહીં સમજવું એનું કારણ છે કે ડિટેલ આપણી પાસે પૂરી નથી એટલા માટે. તો હવે આપણે સૌથી પહેલાં તો જો તમે બંને જણા તમારા ઘરની અંદર વાસ્તુ પ્રમાણે તમે એક જરાક જોજો કે જો કદાચ સાઉથ અને વેસ્ટની વચ્ચેનો જે બેડરૂમ આવતો હોય અથવા વેસ્ટ ઝોનની અંદર જે બેડરૂમ આવતો હોય એ બેડરૂમ જો કદાચ તમે યુઝ કરો છો તો એ આપના માટે સૌથી વધારે સારો રહેશે. બીજા નંબર ઉપર કે ખાસ કરીને તમે યુટ્યુબ ઉપર અથવા ગૂગલ પર પણ સર્ચ કરશો તો આ મંત્ર મળી જશે કે સંતાન ગોપાલના પાઠ કરવામાં આવે. સંતાન ગોપાલના દેવકી સુત ગોવિંદ એ શ્લોક જો એના મંત્ર જાપ કરવામાં આવશે અને જો બંને જણા જપ કરે છે રોજના મિનિમમ 756 વાર જો મંત્ર જાપ કરે છે તો ક્યાંક ને ક્યાંક ભગવાનની કૃપા થશે આપના ઉપર અને કાનુડા જેવો દીકરો તમને પ્રાપ્ત થશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી.
બિલકુલ આકાશભાઈ, આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવતા હોય છે સહજ ભાવે ઘણા લોકોના પ્રશ્ન થાય કે પૂરતી ડિટેલ્સ નથી, તો આખરે એ તબક્કે જે લોકો પાસે સમય નથી અથવા તારીખ પણ ખબર નથી હોતી, તો એવે તબક્કે પ્રિડિક્શન્સ કેવી રીતે શક્ય બનશે? શું ગોચરના ગ્રહ જોવા પડશે કે પછી આખરે જે કહેવાય પ્રશ્ન કુંડલી તેનાથી કેટલું એક્યુરેટ રિઝલ્ટ આવી શકે? બિલકુલ. હવે જ્યારે આવું કોઈ સિચ્યુએશન આવતી હોય ને ત્યારે અમારી પાસે આવું ઘણી બધી વખત આવતું હોય છે, ત્યારે શરૂઆતમાં તો અમે બી થોડાક એવા કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. પણ હા, અમે બને ત્યાં સુધી એવો ટ્રાય કરતા હોઈએ છીએ પ્રશ્ન કુંડલીના આધારે અમે લોકો પ્રિડિક્શન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે પ્રશ્ન કુંડલીના આધારે એ કુંડલીના ગ્રહો અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ક્યાં આગળ કઈ જગ્યાએ કયા ગ્રહો બેઠા છે અને એમને અત્યારે પ્રશ્ન પૂછ્યો એટલે અત્યારનો જે સમયમાં જે કુંડલી અત્યારે ચાલતી હોય, જે લગ્ન ચાલતું હોય એના આધારે જે કુંડલી બતાવતું હોય તેના આધારે અમે લોકો પ્રિડિક્શન કરતા હોઈએ છીએ કે ભાઈ સંતાન સુખની અંદર કોઈ સારા ગ્રહની દ્રષ્ટિ થઈ રહી છે કે નહીં, કે અથવા સંતાન સુખ કેવું એની અંદર બતાવી રહ્યો છે. ત્યારે અમારી પાસે આ એક ઓપ્શન રહેતો હોય છે. તો આવી રીતના પણ પ્રિડિક્શન કરતા આવીએ છીએ. આના કરતાં પણ એક ઉત્તમ બહુ સરસ બતાવેલું છે કે ફિંગરપ્રિન્ટ ઉપરથી પણ ઘણી વખત જેને બર્થડે ટાઈમ નથી ખબર તો એને ફિંગરપ્રિન્ટ ઉપરથી પણ પ્રિડિક્શન કરી શકાતું હોય છે. પણ અત્યારે આપણી પાસે શોની અંદર આવ્યા છે અને એમને કંઈક અપેક્ષા છે, તો આપણે બને ત્યાં સુધી એમને પોઝિટિવ અને આ રેમેડીઝ કરશે તો ભગવાનની 100% દયા થશે જ. ચાલો, કપડવંતથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? અમાર ભત્રીજા સંબંધ થતો નથી. અચ્છા, જન્મ તારીખ જણાવો. 27/1/91. ઓકે, 27/1/91. જન્મ સમય? હા, અને જન્મ સમય સવારે 4:05. અચ્છા, જન્મ સ્થાન ક્યાંનું છે? જન્મસ્થળ અરવલ્લી જિલ્લો, બાયડ તાલુકો. ઓકે, હવે આમાં પ્રશ્ન ક્યાં આવી રહ્યો છે? શું સમસ્યા આવી રહી છે? એટલે એને સંબંધ થતો નથી, વાતો આવે છે પણ અટકી જાય છે. અચ્છા, એટલે કયા કારણો બતાવી રહ્યા છે અટકવાના? હવે શી ખબર, એ કંઈ ખબર પડતી નથી. ઓકે, ચાલો જાણીએ આપણે કે અત્યારે આ સમયગાળા દરમિયાન શું આ કોઈ યોગ બને છે કે કેમ. બિલકુલ, આપણે જાણી લઈએ. હવે સૌથી પહેલાં તો જે આ કુંડલી હું જોઈ રહ્યો છું એ કુંડલીની અંદર એક તો મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક કંઈક બહુ સારો એવો પ્રભાવ આપવા માગે છે. અને ચંદ્ર અને મંગળ જેવા જ્યારે ગ્રહો બેઠા હોય ત્યારે હું માનું ત્યાં સુધી મનગમતા પાત્ર સાથે લગ્ન થવાના યોગ બનતા હોય છે. પહેલું તો જો કદાચ માન લો કે એમને ક્યાંક કોઈ પાત્ર ગમતું હોય તો એના માટે 100% એફર્ટ્સ લગાડવાના પ્રયત્ન કરજો. બીજા નંબર ઉપર કે પોતાના સમાજની બહાર મળવાના ચાન્સીસ વધારે છે. પોતાના જ સમાજની અંદર આવા કુંડલીવાળાને પોતાના સમાજની અંદર બહુ ઓછા કિસ્સા એવામાં જોયેલા છે કે પોતાના સમાજની અંદર જ ક્યાંક ને ક્યાંક સારું પાત્ર મળી જાય, સંબંધ થતો હોય એવું બહુ ઓછું થતું હોય છે. તો આપણે સમાજ બહાર પણ આપણે બધા સમાન છીએ એવું જ સમજી અને એવું કહેવાય છે કે સુવર્ણ હોય ને એની ક્યારેય કિંમત ઘટતી નથી સાહેબ. એટલે કોઈ પણ સમાજની દીકરી હોય પણ જો સંસ્કારી હોય તો 100% આપણે માગું નાખવાનું, વાત કરવાની, વાત આગળ વધારવાની અને બિલકુલ આની અંદર આપણે આગળ વધી શકાશે. ખાસ કરીને એમના માટે હું એક ઉત્તમ રેમેડીઝ આપું છું. શક્ય હોય તો એમને ગમે તે રીતે આપણે થોડાક એમના માટે શુક્ર મહારાજને બળવાન કરીએ. દર શુક્રવારના દિવસે જો શક્ય હોય તો કન્યા ભોજન કરાવે, કન્યાને કંઈ ગિફ્ટ આપે તો એના માટે બહુ જ સારો ઉત્તમ એનો ઉપાય રહેશે. અને બીજા નંબર ઉપર શક્ય હોય તો આલ્કોહોલ વગરનું અત્તર લગાડશે તો પણ એમને સરસ મજાના શુક્ર મહારાજની કૃપા પ્રાપ્ત થશે. અને ક્યાંક ને ક્યાંક એવી ભગવાનની બહુ સરસ દયા થશે કે બહુ જલ્દી નજીકના સમયમાં આ જૂનથી લઈને આવતા જૂન સુધીની અંદર 1 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક સારા પાત્ર જોડે સંબંધ નક્કી થાય તેવા યોગ બતાવી રહ્યા છે. હવે બરોડાથી મણીબેન પ્રશ્ન પૂછી રહ્યા છે. જે જણાવો, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હેલો. હાજી, પૂછો. હા, મારે બા વિશે પૂછવું છે. તેમનું નામ મણીબેન છે. અચ્છા, બા વિશે તમે પૂછી રહ્યા છો. તમે શું થાવ એમના? છોકરી છું. અચ્છા, ચલો, મને બહુ ગમ્યું કે તમે બા વિશે પ્રશ્ન પૂછવા માંગો. બાની ચિંતા થઈ રહી છે આપને? હા. ઠીક છે, ચલો બાની જન્મ તારીખ જણાવી દો. હા, 23/1/1956. હાજી, અને જન્મ સમય શું છે? જન્મ સમય તો નથી ખબર. અચ્છા, તો થોડી તકલીફ તો રહેશે પણ જોઈએ. ચલો, જન્મસ્થાન ખ્યાલ છે? વડોદરા. વડોદરા. સવારે, બપોરે, સાંજે એવું કંઈ ખબર છે? ના, એ તો નહીં ખબર. સારું, ચલો મને બાની ચિંતા જરા જણાવી દો. આપણે થોડું પ્રશ્ન કુંડલી કે ગોચર દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું પણ બહુ એક્યુરેટ નહીં આવે. પણ તમે હવે બા વિશે ચિંતા કરી રહ્યા છો તો તમારી ચિંતાને હળવો કરવાનો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. સમસ્યા શું છે બાને? એ છે ને એમનું સ્વાસ્થ્ય નહીં સારું રહેતું અને છે ને પૈસા ટકતા નહીં ઘરમાં. અચ્છા, બા તમારી બાજુમાં બેઠા છે? હા, મને લાગ્યું તમે એની સાથે વાત કરી રહ્યા છો. બાને આપો ને ફોન. હેલો, જય શ્રી કૃષ્ણ. બા, કેવી તબિયત છે તમારી? તબિયત રહે છે અને પૈસો રહેતો નહીં ઘરમાં. અચ્છા, હવે આ ઉંમરે પૈસો શું કરશો તમે? છોકરી મારી જોડે છે ને. ઠીક છે, શું તકલીફ શું થાય છે બા તમને? તકલીફ જરી આ સ્વાસ્થ્ય સારું રહેતું નહીં, તબિયત બગડ્યા કરે છે
અને પૈસા રહેતા નહીં. તકલીફ ચલો એ છે. કઈ નહીં બા, અમારો પ્રોગ્રામ કેવો લાગે છે તમને એ કહો પહેલા. હા, સરસ પ્રોગ્રામ છે તમારો. જોયું છે હા. અમે રોજ જોઈએ છે. ના મને લાગ્યું ભલે તમારી પાસે અત્યારે પૂરતી ડિટેલ નથી કદાચ જન્મ સમયની, પણ તમે કાર્યક્રમ જોવો છો ને આ રીતે ફોન કર્યો પરથી મને લાગ્યું કે તમને ગમતો હશે અમારો કાર્યક્રમ. હા, ના જોયો છે તમારો પ્રોગ્રામ, જોયો છે દરરોજ. ઠીક છે બા, ડિટેલ સારો નથી છે. એટલે બહુ એક્યુરેટ પ્રિડિક્શન તો નહીં થઈ શકે, પણ છતાં પણ આકાશભાઈ પ્રયત્ન કરે કે તમારી સ્વાસ્થ્ય સંબંધી જે સમસ્યાઓ છે એનું કંઈક નિવારણ થઈ શકે. બરાબર છે? હા, નિવારણ કર. હા, ચાલો, સારું, જય શ્રી સારું. કૃષ્ણ. બિલકુલ. હવે સમજીએ આપણે સૌથી પહેલાં તો કે આપના આરોગ્ય ભુવનની અંદર ક્યાંક ને ક્યાંક હું જોઈ રહ્યો છું કે અમુક ગ્રહો જે છે એ એવી પીડા આપે છે કે જેનું પ્રોપર નિવારણ પણ ના આવે અને એને તમે ઇગ્નોર પણ ના કરી શકો, અને ખાસ કરીને રેગ્યુલર દવાઓ ગળવી પડે તેવા પ્રકારના કંઈક ને કંઈક એવા એ આપણને સંબંધિત નાના મોટા રોગ થઈ શકે. પણ બહુ મોટા રોગ કે ભાઈ સાવ પથારીવશ થઈ જઈશું એવી કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી કે એવા કોઈ ગ્રહો મને નથી જોવા મળી રહ્યા. બીજા નંબર ઉપર અત્યારે તમારી જે કંઈ પણ આરોગ્ય તમારું જે કંઈ પણ નાનું મોટું બગડતું હશે તો હું એવું માનું ત્યાં સુધી ઉંમરના કારણે પણ હોઈ શકે, અને કદાચ આપણે છતાં પણ એના માટે એક બહુ સરસ ઉપાય બતાવું છું. જો ઘરની અંદર નાનકડું એવું સરસ મજાનું શિવલિંગ રાખવાનું, અને શિવલિંગ ઉપર જો શક્ય હોય અને જો મંદિરમાં જઈને અભિષેક થતો હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ મંદિરમાં ન જઈ શકાતું હોય તો કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં જ સરસ મજાના મહાદેવજીને લાવવાના, અને મહાદેવજી ઉપર જો રોજે રોજ અલગ અલગ પ્રકારના જો અભિષેક કરવામાં આવશે, જેમ કે શેરડીનો રસ છે, બીલીપત્ર છે, મધનું પાણી છે, પછી નાળિયેરનું પાણી છે, આવા અલગ અલગ પ્રકારના જો રોજે રોજ તમારી પાસે જે કંઈ સગવડતા હોય એ પ્રમાણે તમારે અભિષેક જો કરવામાં આવશે અને તમને જો સરસ મજાનું મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને આ મંત્ર જો આવડતો હોય, ના આવડતો હોય તો ગૂગલ યુટ્યુબ ઉપરથી પણ તમને મળી જ જવાનો છે. તો આ પ્રમાણે તમે જો કદાચ મંત્ર જાપ કરતાં કરતાં મહાદેવજી ઉપર અભિષેક કરશો તો 100% તમારું નિરોગી આરોગ્ય આયુષ્ય તમને પ્રાપ્ત થશે. અને ખાસ કરીને જો હળદરવાળું જો જળ ચડાવવામાં આવશે તો જે લક્ષ્મી ટકતી નથી તો એનો પણ આ ઉપાય એક બતાવી દઉં છું કે જો હળદરવાળું પાણી ચડાવશો તો એનો પણ સમાધાન થશે. બીજું કે તમે પૈસા ક્યાં રાખો છો એ પણ બહુ મહત્વનું છે. જો પ્રોપર તમે પશ્ચિમ દિશામાં તમારા પૈસા રાખો છો તો આપણને વાંધો નહીં આવે, તો ત્યાં આગળ આપણે પૈસા રાખી શકાશે, અને ત્યાં પૈસા રાખશો તો આપણને પૈસા ક્યારેય જલ્દી ઇમિડિયેટલી આકસ્મિક ખર્ચ થતો હશે તો એનાથી આપણે બચી શકીશું. તો આવા ઉપાય કરજો, ભગવાન તમને ફળ આપશે. વાહ, જો તેમની આર્થિક અને શારીરિક બંને સમસ્યાનું નિવારણ તમે આપી દીધું છે. હાલ રજનીકાંતભાઈ જોડાયા છે. રજનીકાંતભાઈ, કોના વિશે સવાલ છે? મારા ભાણેજ માટે છે, એ કેનેડા રહે છે. અચ્છા, તો એની જન્મ તારીખ ખ્યાલ છે આપને? એની જન્મ તારીખ છે 25/1/2001. 25/1/2001. 4 વાગે સુરેન્દ્રનગર. ઓકે, બપોરે 4 વાગે. અને જન્મ સ્થાન? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે, હવે કેનેડા છે, કેનેડાની શું ચિંતા છે આપને? એને શું છે, હમણાં ફાધર મધર અબોલા છે, 6 મહિનાથી કઈ બોલતો નથી, કઈ ટેલિફોન કરી તો જવાબ નથી આપતો. અચ્છા, એના ખુશી ખબર નથી આપતો, શું કરે છે શું નથી કરતો એ. ઓકે, તો તમારા હાલ શું જાણવું છે એમના વિશે? હા, એ આના હાલપુર કેવો છે, માતા પિતાની હારે ક્યારે બોલતો થશે. સમજી ગયો, બરાબર છે. ચાલો, આવો થોડો જટિલ પ્રશ્ન છે કે આવી સ્થિતિમાં આખરે શું થઈ શકે. હવે તમે જન્મ તારીખને ડિટેલ્સ તો જણાવી છે, એની પરથી જાણીએ કે આખરે કયા ગ્રહ સંયોગ ચાલી રહ્યા છે કે જેને કારણે તેઓ આવું વર્તન કરી રહ્યા છે. આકાશભાઈ, આવા વર્તનમાં ફેરફાર હોઈ શકે અથવા આવા વર્તન પાછળનું કારણ શું હોઈ શકે? સૌથી પહેલાં જ્યારે ઘણી વખત મેં એવું જોયેલું છે કે અમુક વખતે જ્યારે રાહુ જેવો ગ્રહ છે, સૂર્ય જેવા ગ્રહો છે, એ માણસને ક્યાંક ને ક્યાંક કંઈક ઈગો અપાઈ દેતા હોય છે, અને એવો ઈગો હર્ટ થઈ જતો હોય કે એના કારણે એ પોતાને એમ પોતાના માતા પિતા કરતાં પણ બહુ જ વધારે બુદ્ધિશાળી અને હોશિયાર માની લેતા હોય છે, અને એવું નથી સમજતા કે ભાઈ મારા જ માતા પિતાએ મને ભણાઈ ગણાઈને મોટો કર્યો છે અને હું ત્યાં આગળ એ સ્ટેજ સુધી પહોંચ્યો છું, તો ક્યાંક તો મારા માતા પિતાનો એવો પોઝિટિવ હાથ રહેલો છે તો જ હું આ લેવલ સુધી પહોંચ્યો છું. અને ક્યારેક હશે કદાચ આપણે એમને જ નેગેટિવ નથી સમજી રહ્યા, કેમ કે ઘણા બધા એમના ગ્રહો પણ અમે જોઈ રહ્યા છે, તો ગ્રહો પણ એમની જોડે એવી પરિસ્થિતિ ઊભી કરાવી શકે છે, અને છતાંય આપણને ખબર નથી કે ત્યાં આગળ એની શું વાસ્તવિકતા હોઈ શકે છે, કે અથવા એની કઈ એવી મજબૂરી હશે કે એના કારણે આવું કરતો હશે. પણ છતાંય તે હું માનું ત્યાં સુધી એક તો આ જ્યોતિષ જોયા વગર પહેલી એક સલાહ તો એવી આપીશ, જો કદાચ આ વિડીયો કે અથવા આ પ્રોગ્રામ એ દીકરાના માધ્યમ કોઈ પણના માધ્યમથી જો એના સુધી પહોંચે છે તો કે ભાઈ ક્યારે પણ માતા પિતા જોડે આપણે કોઈ પણ પ્રકારનું મન દુઃખ ગમે તેટલું લાગ્યું હોય ને તો ત્યારે ને ત્યારે ચોખવટ કરી, આપણી ભૂલ હોય કે ના હોય, સામેવાળાની ભૂલ હોય કે ના હોય, પણ ક્યારે અબોલા નહીં કરવો, કેમ કે નહીતર ક્યારેક જીવનની અંદર એવું બની શકે છે કે વસવસો રહી જાય, કંઈક કહેવું હોય વસવસો
વસવસો રહી જાય, મળવું હોય વસવસો રહી જાય. આ બધું ક્યારેય જીવનમાં એવું પસ્તાવાનો વારો ના આવે ને એવું કરવું એ વધારે સારું રહેશે. કેમ કે છે તો તમારા જ મા બાપ. તમે જીવનમાં નાનપણથી અત્યાર સુધી કેટલી બધી ભૂલો કરી હશે, શું તમને માફ નહીં કર્યા હોય એમને? એટલા માટે હું 100% એવી સલાહ આપીશ. બીજા નંબર ઉપર કે એક તમે જાતે કરી શકો એવો એક ઉપાય પણ સરળ બતાવું છું કે કદાચ કોઈ એવી નેગેટિવિટી એમને વર્ક કરી રહી હોય તો એના નેગેટિવિટીમાંથી દૂર થવા માટે ખાસ કરીને એક ઉપાય બતાવું છું. જો એમના કપડાં પહેલાં ભલે પહેરેલા હોય એવા કોઈ પણ પ્રકારના કપડાં જો કદાચ આપણા ઘરમાં પડ્યા હોય તો એક સરસ મજાનું એપ્રોક્સ ટોપરાની છીણ 1.25 કિલો જેટલી લઈ અને એમના કપડા ઉપરથી 7 વખત ઉતારી અને કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને અથવા કદાચ કોઈ પણ સફાઈ કર્મચારીવાળાને પણ તમે આ દાન આપશો તો એનાથી, અને ખાસ આ પ્રક્રિયા કરવાની છે બુધવારના દિવસે, જો આ થઈ શકે તો કરશો તો એનાથી થોડોક ભગવાનની કંઈક કૃપા થશે. અને બીજા નંબર ઉપર ખાસ એક જો શક્ય હોય તો ભગવાન ગણેશજીની કંઈક ના કંઈક જો કદાચ પાઠ પૂજા કરી શકતા હોય કે અથવા ભગવાન ગણપતિ દાદાના સંકટનાશન સ્તોત્રના જો પાઠ થઈ શકતા હોય તો પોતાના દીકરા માટે કરજો તો બહુ સરસ આપણને રિઝલ્ટ મળી શકે તેમ છે. ખૂબ સુંદર મજાનું આ ઉપાય નિવારણ આપે આપ્યું છે. અને રજનીકાંતભાઈ, આપ પણ આ ચોક્કસપણે આ કાર્યક્રમની લિંક આપના એ દીકરા સુધી પહોંચાડવાની કોશિશ કરજો. અમને પૂરી અપેક્ષા છે કે આ સાંભળ્યા બાદ તેના વર્તનમાં ફેરફાર આવશે અને તે તેના માતા પિતા સાથે બોલતો થઈ જશે. ચલો, નેક્સ્ટ લકી કોલર આપણી સાથે જોડાયા છે ભરતભાઈ તાપીથી. ભરતભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા દીકરા વિશે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવી દો. 8/3/95. 8/3/95. જન્મ સમય? જન્મ સમય બપોર 2:15. ઓકે. અને જન્મ સ્થાન શું છે? જન્મ સ્થળ બારડોલી. ઓકે. હવે દીકરા વિશેનો શું સવાલ પૂછો છે આપને? સવાલમાં એવું છે કે સાહેબ આપણે જે સુમુલ ડેરીમાં સુરત નોકરી કરે છે. હાજી. 7 વર્ષ છે આ જોબને, હવે પરમેનન્ટ થયો નથી. એ ક્યારે થશે? હમણાં એમનું ઇલેક્શન છે સુમુલ ડેરીનું, એમ કે આ ઇલેક્શન સાહેબ ક્યારે થશે એમ પરમેનન્ટ છોકરો? અમને ચાલુ છે જોબ સુમુલ ડેરી સુરત. ઓકે. એમાં પ્રમોશન ક્યારે થશે એ આપ જાણવા માંગો છો, અને આ સિલેક્શન જે છે એ થશે કે કેમ? સુમુલ ડેરીનું ઇલેક્શન છે એટલે એમ કે ઇલેક્શન પછી સાહેબ બધા એમ કે છે થશે કે નહીં એમનું ભાગ્ય માટે કે નહીં. ઓકે, ચલો, થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના ગ્રહો શું કહી રહ્યા છે, એમને એના માટે ફેવરેબલ છે કે કેમ? બિલકુલ. હવે એમના માટે અત્યારે હાલમાં નજીકના સમયમાં તો કંઈ બહુ સારું, બહુ જ મોટું કંઈક ઇમિડિયેટલી એમને પ્રમોશન થઈ જાય એવું કંઈ નથી એટલે પોઝિટિવ બતાવતું. પણ હા, જો હું એક મંત્ર આપું છું, જો જાતે જપ કરતા હશે, અમુક 1-2 રેમેડીઝ સમજાવવાનો પ્રયત્ન કરું છું, જો એ સમજાય ને જાતે કરશે તો ક્યારે ભગવાનની શું દયા થઈ જાય એ આપણે કંઈ કહી શકતા નથી. પણ હા, આપણે બહુ જ પોઝિટિવ રહીશું અને આપણે પ્રગતિ કરવી જ છે અને કરાવવાની જ છે, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે સૌથી પહેલાં જો શક્ય હોય તો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ મંત્રના જો નિત્ય જપ કરવામાં આવશે તો એનાથી એમને બહુ જ ફાયદો થાય એમ છે. બીજું, શનિવારના દિવસે જો શનિ મહારાજના મંદિરે જઈ દર્શન કરી અને જો તેલ ચડાવે છે તો પણ ફાયદો થશે. તેલ ચડાવવાનો કે અથવા શનિ મહારાજના મંદિરે જવાનો ચાન્સ આપણને ન મળ્યો તો કોઈ જે સૌથી વધારે હાર્ડવર્કિંગ કરવાવાળા કોઈ વ્યક્તિ છે એને તેલનું તમે જો કદાચ દાન આપશો તો પણ આપણને બહુ સરસ ફાયદો થશે. અને આમ જો જોવા જઈએ ગ્રહોના ગોચર પ્રમાણે જો જોવા જઈ રહ્યા છે તો જૂન 2027 પછી એમના માટે બહુ સારો ભાગ્યોદયનો સમય બતાવી રહ્યા છે. પણ એવું જરૂરી નથી. કદાચ અમુક વખતે માણસનું જપ તપ વ્રત પુણ્યબળ અને પોતાની મહેનત આ જ્યોતિષને પણ ક્યારેક ખોટું પાડી દેતા હોય છે. અમે ઘણી વખત અમારે આની પહેલાં જ્યારે ચર્ચા થઈ, આજનો મુદ્દો પણ એ જ છે લક્ષ્મી પ્રાપ્તિનો, તો એની અંદર પણ અમે ઘણી વખત માણસનું એમ જોઈએ કે આનો ભાગ્યોદય તો ઓછામાં ઓછા 35 વર્ષે બતાવી રહ્યા છે અને માણસ 25મા વર્ષે બહુ સરસ ભાગ્યોદય કરીને બેઠા હોય છે. તો એની પાછળ એના લાગેલા એફર્ટ્સ હોય છે કે જ્યારે ઘણી વખત એવું બને છે કે નાની ઉંમરમાં જ એટલું બધું સરસ મજાનું એફર્ટ્સ લગાડવાના ચાલુ કરી દે છે. ઘણી વખત નાની ઉંમરમાં જ જપ તપ ભગવાનની ભક્તિ કરવાના ચાલુ કરી દેતા હોય છે. તો ભલે ગમે એટલો લોંગ ટાઈમ પીરિયડ અમે કીધું હોય પણ એના કરતાં શોર્ટ ટાઈમ પીરિયડની અંદર પણ ભગવાનની દયા થઈ જતી હોય છે અને સરસ મજાનો ભાગ્યોદય થાય છે. ચલો, સુરતથી નીતિનભાઈ જોડાયા છે. નીતિનભાઈ, કોના વિશે પ્રશ્ન છે? મારા છોકરા વિશે પૂછ્યું છે સર. હાજી, જન્મ તારીખ જણાવો એમની. 11/11/2004. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય વહેલી સવારે 4:47. હાજી. અને જન્મ સ્થાન શું છે? સુરત. ઓકે. હવે સવાલ શું છે? હવે એને છે ને હવે સીએ ફાઇનલ હમણાં કરે છે. હાજી. તો એને છે ને ધંધો જ કરવો છે કે મારે જીવનમાં ધંધો જ કરવો છે. તો એ ધંધો કરી શકશે કે જોબ જ કરશે સીએ પછી? કયો ધંધો એને કરવો જોઈએ? તમને શું લાગે છે? તમારી શું ઈચ્છા છે? હવે એને તો એમ કે મારે તો કઈ જિંદગીમાં બનવું જ છે એમ કે ધંધો જ કરવો છે. તમે પણ સહમત છો? તમે પણ સહમત છો દીકરાની વાતથી?
ભાઈ હવે છોકરા હવે આ જે કે આપણે શું બોલીએ એક જ છોકરો છે અચ્છા, અને ચલો. બીજું કે એના લગ્ન યોગ ક્યારે છે? ઓકે, આપણા એકના એક દીકરાની આ જે ખ્વાહિશ છે એ પૂરી થશે કે કેમ, અને લગ્ન લઈને આખરે શું સંભાવના છે જાણી લઈએ. બિલકુલ. હવે ખાસ કરીને જો કદાચ એક તો સૌથી પહેલાં બહુ મહત્ત્વની વસ્તુ હોય છે કે આના પહેલાંના પ્રોગ્રામમાં પણ આપણે ઘણી વખત કીધેલું છે કે 3 વસ્તુ બહુ મહત્ત્વની હોય છે. જ્યારે કોઈ વેપાર કરવો હોય ને તો એના માટે સૌથી પહેલાં તો જ્યોતિષના માધ્યમથી એને લેણું છે કે નહીં. બીજા નંબર ઉપર એ બિઝનેસ જે કંઈ કરવા માગે છે એમાં ચલો લેણું આવી ગયું, પણ એને રસ છે કે નહીં, એને ઇન્ટરેસ્ટ છે કે નહીં. અને ત્રીજા નંબર ઉપર આવતું હોય છે કે એ સબ્જેક્ટ રિલેટેડ એનું નોલેજ છે કે નહીં. જો નોલેજ, લેણું અને ઇન્ટરેસ્ટ આ 3 વસ્તુ જો એને મળે છે તો પ્રોપર એ બહુ સારામાં સારો બિઝનેસ કરી શકે છે. તો હવે હું તમને ખાલી એ જણાવી દઉં કે બિઝનેસ તો આ કરી શકે તેમ છે. કદાચ શરૂઆતમાં દરેક બિઝનેસની અંદર આપણને બધાને ખબર જ છે, આપણે બધા પ્રેક્ટિકલ છીએ કે કદાચ 100 દાડા બિઝનેસ ના થાય, 1000 દિવસ પણ બિઝનેસ ના થાય, એવું પણ બની શકે, ઘરના રોટલા ખાવા પડે. પણ જ્યારે બિઝનેસ કરો છો એટલે એવું 100% માઇન્ડલી પ્રિપેર થઈને જ આપણે ચાલવાની જરૂર છે. ખાસ કરીને ખનિજ પદાર્થ રિલેટેડ, કોઈપણ પ્રકારના જમીન રિલેટેડ, પ્રોપર્ટી રિલેટેડ કે અથવા કન્સલ્ટન્સી રિલેટેડ, અથવા કદાચ શનિ મહારાજ પણ એમને ખૂબ સારી એવી દ્રષ્ટિ થઈ રહી છે તો શનિ મહારાજની કૃપાથી કંઈક ને કંઈક કોઈ ધાતુ રિલેટેડ પણ કામકાજ કરી શકે છે. જો આવા કોઈ બિઝનેસની અંદર એમને જો રુચિ ધરાવે છે અને નોલેજ પણ છે તો બિલકુલ આગળ વધારજો, એમને સપોર્ટ આપજો, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને આ બધું સેટલ થઈ જશે એટલે આપોઆપ સરસ મજાની કન્યા એના માટે તૈયાર જ હશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે તમારે બહુ વધારે પડતા એફર્ટ્સ નહીં લગાવવા પડે. ચલો, મહેસાણાથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, કોના વિશેનો સવાલ છે? હાજી ભરતભાઈ, પૂછો ભરતભાઈ. હવે હું વડનગરથી બોલું. હાજી, કોના વિશે સવાલ છે? મારા પોતા વિશે જ છે. અચ્છા, આપના વિશે. આપની જન્મ તારીખ જણાવો પહેલા. 21/5/1992. 21/5/1992. જન્મ સમય? સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મસ્થાન? જન્મસ્થાન વડનગર. અચ્છા ભરતભાઈ, શું છે આપનો સવાલ? પૈસાની આવક છે, સતત પૈસો ટકતો નથી. દવાખાનું બહુ વધારે ફેમિલીમાં છે. અચ્છા, કોની દવા ચાલી રહી છે? આપની, આપના પરિવારજનોની? આપને નોર્મલી પરિવારજનોની, મમ્મી પપ્પા છે, અમારી છે. નોર્મલ દવાખાને દરરોજ હેડે આવતા હોય છે. અને આપની તબિયત બરાબર રહે છે? હા, તકલીફ તો રહેતી છે હાલ તો. અચ્છા, ચલો જાણી લઈએ આ આર્થિક સમસ્યાને લઈને આખરે શું થઈ શકે એમ છે ને આપની કુંડલી શું કહે છે. બિલકુલ. હવે આપના કુંડલી ઉપરથી હું એવું નાનું મોટું અનુમાન લગાડી શકું છું કે એવું ક્યાંક એવું બની રહ્યું છે કે આપણા પૂર્વ દિશાથી તમે જે કંઈ તમે પ્રોપર્ટીમાં ભોગવી રહ્યા હશો, જે કંઈ પ્રોપર્ટીની અંદર તમે રહી રહ્યા હશો, અથવા કદાચ કોઈ એવી પ્રોપર્ટી આપણાથી કાં તો પહેલેથી એવી લેવાઈ ગયેલી છે કે અથવા તમારી જે કોઈ પ્રોપર્ટીથી તમે કનેક્ટ તમારે હો, તો એમાં ખાસ જોજો કે પૂર્વથી લઈ અને ઉત્તર દિશા સુધીની અંદર શું ક્યાંય કોઈપણ પ્રકારનું ટોયલેટ, બાથરૂમ કંઈ આવી રહ્યું છે. જો એવું આવી રહ્યું હોય, કેમ કે તમારા કુંડલીની અંદર ગુરુના ઘરમાં રાહુ મહારાજ બેઠેલા છે, એટલે કે તમારા ઈશાન ઝોનની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ટોયલેટ, બાથરૂમ કે અથવા ના હોય તો ગટરની લાઇન છે કે અથવા કંઈક ગટરની ચેમ્બર છે કે અથવા ત્યાં આગળ કોઈ ડસ્ટબિન મૂકી રહ્યા છો કે અથવા એક ખૂણો ચોખ્ખો નથી રાખી રહ્યા, તો એના કારણે આવી પરિસ્થિતિ સર્જાવાનું શક્યતાઓ બહુ જ વધારે બનતી હોય છે. તો ખાસ કરીને જો પોસિબલ હોય તો એ જોવાનો પ્રયત્ન કરજો કે તમારા આવો કોઈ જો દોષ આવતા હોય તો એનું તરત જ નિવારણ કરવાનો પ્રયત્ન કરજો. અને બીજા નંબર ઉપર જો શક્ય હોય તો મહાદેવજી ઉપર દર બુધવારના દિવસે લીલા નાળિયેરનો અભિષેક કરાવડાવજો. જાતે જ અભિષેક કરવાનો બ્રાહ્મણ જોડે પણ તમે કરાવી શકો છો. તો આવી રીતે જો કરશો તો એનાથી ઘર પરિવારનો નામદય સંકલ્પ કરીને જો અભિષેક કરશો તો પણ આપણને બહુ સારું એવું રિઝલ્ટ મળી શકે તેમ છે. ચલો, આપના અવાજમાં જ ઘણી બધી તકલીફ લાગી રહી હતી કે ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી છે, આર્થિક સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, પરંતુ આપના અવાજને વધારે બુલંદ કરે એ જ તો છે એસ્ટ્રો9. પણ આપના સવાલો આગળ પણ આપ તૈયાર રાખજો. હાલ એક બ્રેક માટે રોકાઈશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9. હાલ હંસરાજભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. જી, જણાવો આપનો પ્રશ્ન. હા, મારો પ્રશ્ન છે કે મારી દીકરી વિશે છે. નાની દીકરીનું ઘરનું ઘર ક્યારે થશે? ઓકે, એની જન્મ તારીખ ખ્યાલ છે આપણે? નાની દીકરીની જન્મ તારીખ જણાવી દો. 26/2/79. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય છે સવારના 7:30 વાગ્યાનો. અચ્છા, અને જન્મ સ્થાન ક્યાંનું છે? સુરત. ઓકે, એમને ઘર ક્યાં લેવું છે? એટલે ઘરનું ઘર થતું જ નથી. લેવાનો વિચાર બહુ કરે પણ થતું નથી. ક્યારે થશે? એટલે ભીડમાં બહુ રહી છે, નાના ભીડમાં પણ બહુ રહી છે. ઓકે, ઠીક છે. ચલો જાણી લઈએ કે આખરે મકાન માટેનો યોગ એમની કુંડલીમાં બતાવે છે કે કેમ.
બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે એમના માટે બહુ સરસ મજાના મકાનના યોગ તો અત્યારે હાલ ચાલુ થયા છે અને અત્યારે એમને માટે જો કદાચ પહેલેથી પ્લાનિંગ કરેલો છે કે ચલો આપણે મકાન લેવું છે તો મકાનની અંદર જે કંઈ 5, 7, 10 લાખ જે કંઈ પણ ડીપી આપણે ડાઉન પેમેન્ટ ભરવાનું હોય તો એની જો સગવડતા પહેલેથી જો આપણે કરીને રાખેલી છે તો વાંધો નથી. તો હું એવું બને ત્યાં સુધી લગભગ 2027ના શરૂઆતની અંદર જ બહુ સરસ મજાનો યોગ બની રહ્યો છે અને યોગની અંદર જ આપણને સફળતા મળે છે. પણ જો આ રકમ જ આપણાથી ભેગી નથી થઈ શકતી, જેવું ભેગો કરજો કે એમના કુંડલીના ગ્રહો જ અમુક એવા છે કે માંડ સરસ મજાનો ટેકરો થાય તો વિખાઈ જશે અને ખાડો થાય તો પાછો બુરાઈ જાય, એવી પણ પરિસ્થિતિ બતાવે છે કે ગમે એટલો ખાડો કર્યો હોય, ગમે એટલું માથે દેવ કર્યું હોય તો ફટાફટ ચૂકવાઈ પણ જાય. પણ આ પરિસ્થિતિની અંદર હું 100% એવું સરસ મજાનો ઉપાય બતાવું છું. જો શનિ મહારાજની ભક્તિ કરશે, શનિ મહારાજનો જો મંત્ર જાપ કરશે, નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, જો આ મંત્રના નિત્ય જો બંને જણા જપ કરશે પતિ પત્ની થઈને તો એમના જીવનની અંદર બહુ સારા એવી શનિ મહારાજની કૃપાથી પ્રોપર્ટીના યોગ ઊભા થાય એમ છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, આ પ્રકારે કોઈ પણ સમસ્યાઓ હોય તેનું નિવારણ ચોક્કસપણે થતું હોય છે, કારણ કે ઉપાય થકી ચોક્કસપણે પરિણામ મળતું હોય છે. તો આખરે આજના તમામ સવાલોના જવાબ આપણે મેળવ્યા છે. આકાશભાઈ, બદલ આપનું ખૂબ ખૂબ આભાર. તો આખરે દરરોજ બપોરે 1:20 એસ્ટ્રો 9 સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપને અહીંથી જ તો મળશે સમસ્યાથી સમાધાન. આપ દરરોજ જુઓ એસ્ટ્રો 9.